પાના નંબર 3 ઉપર ટેક્સ્ટ બુક પાના નંબર 3 ઉપર એક્ટિવિટી 3C fill in the blanks using the word in the box. કાઉન્ટ્સની અંદર જે શબ્દો આપ્યા છે તેના આધારિત ખાલી જગ્યા પૂરો. આપણે નકશા આધારિત ખાલી જગ્યા પૂરવાની છે. બિટવીન કાઉન્ટ્સ પહેલાં સમજાવું છું. બિટવીન એટલે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે બાજુમાં, અડીને હોય તેવું, નિયર એટલે પાસે, ઓન ધ કોર્નર ઓફ એટલે ખૂણા ઉપર, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, બિહાઇન્ડ એટલે પાછળ, ઓપોઝિટ એટલે વિરુદ્ધ. પહેલી ખાલી જગ્યા જોઈએ. ધ સુપરમાર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. સુપરમાર્કેટ છે એ ક્યાં છે? બસ સ્ટોપની પાછળ. તો શું આવશે? બિહાઇન્ડ. લખો BEHIND. આ ખાલી જગ્યા ખૂબ જ મહત્વની અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવી છે. એટલા માટે ધ્યાનથી 5 ખાલી જગ્યા પૂરજો, સમજજો અને પાકી બુકની અંદર પણ લખવાની છે. બીજી ખાલી જગ્યા. ધ કાર પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. કાર પાર્કિંગ ક્યાં આવેલું છે? એરપોર્ટની સામે. તો ની સામે એટલે શું આવશે? ઇન ફ્રન્ટ ઓફ. ધ બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ. બેંક ક્યાં છે? સ્કૂલની વિરુદ્ધની સાઈડમાં. એટલે શું આવશે? ઓપોઝિટ. ચોથું, ધ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી. સ્કૂલ ક્યાં આવેલી છે? લાઇબ્રેરીની બાજુમાં. એટલે આવશે નિયર. ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. નહેરુ રોડ અને ગાંધી રોડના ખૂણા ઉપર શું આવેલું છે? પોસ્ટ ઓફિસ. એટલે ખાલી જગ્યામાં આવશે ઓન ધ કોર્નર ઓફ. ONTHECORNEROF. આ ખાલી જગ્યા તમારે બાકી બુકની અંદર લખવાની છે અને બાકી પણ કરવાની છે.